નમસ્કાર મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો બરાબર 12 વાગ્યાનો સમય થયો છે અને અસંખ્ય નંદી મહારાજ અને ગૌ માતાઓ અહીં આપ જોઈ રહ્યા છો. ખૂબ મોટા પ્રમાણમાં અહીં ગૌ માતા અને નંદીજી છે. ત્યારે ચાલો આપણે એની એક સેવા કરવાનો એક લાહો લઈએ. કૈલાસ પરિવાર સેવા માટે તત્પર છે. જલ્દી જાઓ વિક્રમભાઈ. બંધ કરી દો. હા હા. આપ જોઈ રહ્યા છો અત્યારે આ નંદી મહારાજ, ગૌ માતા અને નાના વાછરડાઓ સહિત ખૂબ જ ભૂખ્યા હોય એવી પ્રતીતિ આપણે જોઈ શકીએ છીએ. ઘાસચારાની આપણી ગાડી અંદર છે. આપણા સ્વયંસેવકો ઉપરથી નીચે ઘાસ નાખી રહ્યા છે. ખૂબ વિશાળ સંખ્યાની અંદર આપ જોઈ રહ્યા છો. સેવાનું અદ્ભુત કાર્ય કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારના દરેક સેવાભાવી સભ્યો, દાતાશ્રીઓ દૂર દૂરથી રહીને પણ આ કાર્યમાં નિમિત્ત બની રહ્યા છે અને એમના એક એક પૈસાનું એક સરસ રીતે અહીં સેવા સમર્પિત થઈ રહી છે. સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર કે આવા અબોલ, અસહાય અને નિરાધાર પશુઓ માટે આપણે કંઈક સેવા પ્રદાન કરવામાં નિમિત્ત બની રહ્યા છીએ. ખૂબ વિશાળ સંખ્યામાં આપ જોઈ રહ્યા છો ગૌચારો નાખી રહ્યા છે બધા ભાઈઓ. ઓહો, કેટલી મોટી સંખ્યા જુઓ તો ખરા સુનિલભાઈ. જોરદાર વિશાળ સંખ્યામાં. હર હર મહાદેવ, હર હર મહાદેવ. सुनील भाई, आप आइए, कुछ बोलिए. स्टार्ट. નમસ્કાર મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે આ સરકારી ગૌશાલા છે. જ્યાં સરકારી પાંજરાપોળ તમે બોલી શકો. અહીંયા બધા છે આખા ભાવનગરની ગાયોને પકડીને અહીંયા લાવતા હોઈએ, મૂકી દેતા હોઈએ. લેકિન ખાવા પીવાની વ્યવસ્થા બહુ ઓછી હોય. તો આના માટે આજે આપણે જે પ્લાન કર્યા કે આપણે આ સરકારી ગૌશાલામાં આપણે નાખીએ ગૌચારા. और તમે જોઈ રહ્યા છો કે ગાયો બળદો કેટલા ભૂખ્યા છે. और તમે બધા આપણે સ્વયંસેવકો આપણે નાખતા જતા હોય और ખાતા જતા હોય. આપણે ખરેખર આ આપણે એક સેવાને એક અદ્ભુત અનુભૂતિ થાય છે. और આ સેવા આપણે જે પર્થના ઓસ્ટ્રેલિયાના પર્થના ડૉક્ટર છે અને ડૉક્ટર કમલેશભાઈ ભટ્ટ और હસમુખભાઈ જોશી આના જે પરમ મિત્ર છે એને સેવા રૂપે આપણે છે ને આ કાલે આપણે માનવતા ગૌશાલામાં ચારા નાખીએ, આજે આપણે અહીંયા નાખતા હોઈએ છીએ. और આ રીતે આપણે કન્ટિન્યુ સેવા કરવાના છીએ और ગૌ માતાના આશીર્વાદ મેળવીએ છીએ. और આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ રીતે તમે બી ગૌ સેવા કરતા રહો
और बहुतની આપણે આશીર્વાદ લેતા રહીએ. ધન્યવાદ. ચલો. નમસ્કાર મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો આ રૂવાપરી રોડ પરની આ પાંજરાપોળની આ ગૌશાળા છે અને આપણે અત્યારે અહીં જે બાળા હનુમાનજી મંદિર છે ત્યાં આગળ બધા આપણે ભેગા થયા છીએ. અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં નંદી મહારાજો મૃત્યુ થતો છે ત્યારે આપણે આ સેવાનો એક અદ્ભુત લાભ લઈ રહ્યા છીએ અને આ બધી જ સેવા આપણા આ ગ્રુપમાં જોડાયેલા લગભગ 250 કરતાં પણ વધુ સ્વયંસેવકો કૈલાસ પરિવારના સભ્યો કરી રહ્યા છે. એનો મને ખૂબ આનંદ છે. આપના બધાના ભરોસા ઉપર, આપના બધાના વિશ્વાસથી કંઈક ને કંઈક આવું નાનું નાનું કાર્ય કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. નાના નાના બાળકો હોય તો એમને આપણે અલ્પાહાર મોકલીએ છીએ અને અમુક જેવી સંસ્થાઓ છે કે જ્યાં ગરીબો, લાચાર અને દિન દુખિયા લોકો જમવા માટે આવતા હોય છે ત્યાં આપણે જમવા જઈએ છીએ. દિવ્યાંગોને જમાડીએ છીએ અને અલગ અલગ સેવા કરવાનો એક લાહવો આપણે બધા લઈ રહ્યા છીએ. ભગવાન આપણને આવી સેવા માટે શક્તિમાન બનાવે અને આવી સેવા માટે આપ સૌ સાથે મળીને કરીએ અને આપણા જીવનને સાર્થક બનાવીએ એ જ પ્રાર્થના. હર હર મહાદેવ.